તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? હું પણ મજામાં છું. તો અમારે ચા નાસ્તો થઈ ગયો હશે અને વાસણે ઘસાઈ ગયા ચા ના બધા. ગાઈઝ હું એક વસ્તુ લાવીશું. આ છે ને વાયરલ પ્રોડક્ટ છે. તો આ છે ને એમાં સિંગ બહુ ગંદુ થઈ ગયું છે. તો અહીંયા છાંટવાનું છે, કેવું થઈ જાય જોવું હું. તો મેં પહેલાં થોડું છાંટ્યું, ચોખ્ખું થાય છે નહીં થતું પછી તમને બતાવું. આ બધા અહીંયા સાર જામી ગયો છે ને આટલામાં. કેટલું ચોખ્ખું થાય છે પછી તમને બતાવીશ. પછી છે ને ખુશેથી બરાબર ઘસી કાઢું. ચોખ્ખું થાય છે કે નથી થતું એકવાર ઘસી કાઢું પછી. તો ટાઈસો સરસ થઈ ગઈ. જો ટાઈસ તો નહીં ને, સિંગ સરસ થઈ ગયું ચોખ્ખું. તો સરસ થાય છે, બહુ સારી પ્રોડક્ટ છે. તો ગાઈ તમે મંગાવી શકો છો બાથરૂમની ટાઈસો માટે. તો અમે નળ બી ધોયો, નળે બી ચોખ્ખો થઈ ગયો. તો અહીંયા સાર જામેલું છે ને એટલે આ ચોખ્ખું નહીં થયું. ઘસવું પડે તો એ બી ચોખ્ખું થઈ જાય. તમારા જોડે હમણાં ટાઈમ નથી, ટાઈમ લઈને ઘસીશ. ના તો સારી છે પ્રોડક્ટ, તો તમે મંગાવી શકો છો. એકદમ ચોખ્ખું સરસ થઈ જાય છે. તો બાથરૂમની બી ટાઈસો ધોઈ જોઈશ કેવું થાય છે. બહુ સરસ છે પ્રોડક્ટ. તો હવે મારે નાવાનું છે, નહીં લો ફટાફટ. તો ગાઈઝ આજે લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો લીલી ડુંગળી સમારી દીધી છે. તો લીલી ડુંગળીનું શાક કેટલું મસ્ત લાગે. તો તેલ મૂકી દીધું છે, મસાલો બી પીસી લીધો છે. તો હું ફટાફટ નહીં આવી ગઈ. ના બાકી તો ડામોસમને લાગી છે ભૂખ. મોડું તો નહીં, સવારમાં પુલ્લા બનાવ્યા હતા, એમને નાસ્તો નહીં કરે એટલે લાગી છે ભૂખ. તો ફટાફટ જમવા બનાવી દઉં. બ્લોકમાં બની રહેજો. તો લીલી ડુંગળી, ઘઉંની રોટલી, બાજરીનો રોટલો બનાવવાનો સાથે. લીલી ડુંગળીનું શાક બહુ મસ્ત રેડી થઈ ગયું. શાક પીતું જઈને ખાવાનું રોટલી જોડે બહુ મસ્ત લાગે. તો મારે હજી એક બાજરીનો રોટલો બનાવવાનો બાકી છે મારા માટે. તો ગાઈસ બ્લોકમાં બની રહું, ફટાફટ બનાવી દઉં. બાજરીનો રોટલો સરસ માં તૈયાર થઈ ગયો છે. ને હવે છે ને એમને નહીં ખાવાનું થતો, નહીં સારું લાગતું મને. થોડું ઘી લગાવી દઉં તો સરસ લાગે. હો, સારો લાગે. સરસ એ લાગે ને સારો એ લાગે. ગાઈ કેવું બોલાય મને તો. વધારે નહીં, થોડું જ. આમ સામાન્ય થોડું લગાવી દેવાનું એટલે ગરમ એટલે બધે ફરી જાય. એટલે સરસ લાગે. સાંજનો સમય થઈ ગયો છે. તો છે ને તો ચણાની ભાજી લાવી હતી, તે મારે સમારવી છે. શાક તો બહુ બધું પડ્યું છે. જો હમણાં ચા બનાવી હતી, શાક તો બહુ બધું પડ્યું છે. લીલીનું તો ચણાની ભાજી લાવી હતી, એક કૂટીને ખાવી છે. હું સમારું ભાજી કાપે હે. આજે છે ને ચણાની ભાજીની ચટણી બનાવીને ખાવી છે. એને છે ને સમારી નાખું. તો ફટાફટ સમારી નાખું અને પછી જુવારની રોટલી બનાવું. આ લોકો કે તમારા માટે મકાઈનો રોટલો બનાવો, તો મકાઈનો રોટલો બનાવું. તો ફટાફટ કામ કરી લો. તો બ્લોકમાં બની રહેજો. વધારે તો નહીં, થોડીક જ લાવી હતી ઉતાવળમાં. રોટલી તો બની ગઈ. મારે પરોઠી બનાવી જો માટીના તવા ઉપર શેકીને, તો બહુ મસ્ત શીખાય છે. તો સ્વાદિષ્ટ બહુ મસ્ત લાગે. તો હવે છે ને જુવારની રોટલી બનાવવાની છે. આમાં રોટલી સરસ શેકાય છે અને સ્વાદિષ્ટ બી લાગે. માટીના તવા ઉપર શેકીએ ને તો સ્વાદ બી લાગે. આ દેશી કહેવાય. તો હવે બનાવશું જુવારની રોટલી. તો ફટાફટ જુવારની રોટલી બનાવી દઉં. તો ચણાની ભાજી ખટુકીને વાટીને ખાવાની છે. તો ગાઈઝ લીલી કોથમીર, લીલા મરચાં અંદર નાખી દીધું છે અને જીરું
અને મીઠું બાકી છે પછી નાખીશ. તો છે ને આ રીતે બધું પીછી લેવાનું. ચણાની ભાજી છે તો મસાલોવાળો પથ્થર બી છે, તો એના ઉપર નહીં પીછ્યો, એ ધોવો પડે. તો ધોયો નહીં એટલે ખાયણીમાં જ વાટીને ખાઈ લેવાની. બહુ ટેસ્ટ લાગે. એકવાર વાટી લઉં પછી બતાવીશ તમને. સરસ ચણાની ભાજી વટાઈ ગઈ છે, મોડામાં આવી ગયું છે પાણી. તો અમે જમી લઈએ. તો તમારે જમવું હોય તો આવો. લીલી ડુંગળીનું શાક બી છે, તો પહેલાં છે ને આ ખાઈ લઈએ. તો સુરભી બી ખાય છે. જુઓ કેવું લાગ્યું સુરભી? મસ્ત એમ. તો ગાઈઝ અમે જમી લઈએ. બહુ ટેસ્ટી છે. ડાયટવાળા માટે તો આવું સારું, તેલ વગરનું બહુ મસ્ત લાગે. તો ગાઈઝ અમે જમીન થોડા મસાને બંને જે અમે વોકિંગ કરવા આવ્યા. શું કરવા આવ્યા છે? વોકિંગ કરવા. બરાબર છે. ઓટા ફીટ થઈ ગયા ચાલી. પહેલી વાર ચાલો આવ્યા ને તો એવું થઈ ગયું. થાકી ગયા. બહુ બધું ચાલ્યા. હવે રોજે આવવાનું, ઠંડી આવી છે એટલે બહુ બધી પબ્લિક ચાલે છે. જો